હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજની શરૂઆત થઈ ગઈ છે આપણે પિયરમાં. સવારમાં મસ્ત બધા જાગી ગયા છીએ અને ચલો બતાવીએ કે તમને શું કરીએ શું નહીં. દેવસ્ય, શું થયું? હિંચકા ખાવા છે તો ખાવ. હું નાખું હિંચકા કે તું જાતે ખાઈશ? હું નાખું તો તું ઉપર બેસી જા. ભાઈ સવારમાં મારે જાગીને પહેલાં તો દેવસ્યાને હિંચકા જ ખાવાના હોય, નહીં દેવસ્યા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરખું બોલ જોશથી. નહીં? સારું. શું મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો આજે? બસ જો દાળ ભાત શાક રોટલી રસ. રસ. શેનું શાક છે આજે? ટીંડોરા બટાકા. સરસ. જય શ્રી કૃષ્ણ. રેડી? જય શ્રી કૃષ્ણ. છાપું ચાલો. આવો. આજે તો ભાઈ રવિવાર છે એટલે બધાને આરામ છે, નહીં? આજે આરામ હો, આજે આરામ. તો સવારમાં 9 વાગી ગયા છે. સવારમાં ને બધા હજી આરામથી બેઠા છીએ, નહીં? ક્યારના વિચારણા ચાલે છે કે ફાફડા ખાવા, ગાંઠિયા ખાવા કે નહીં. હજી નક્કી નથી થયું શું કરવું શું નહીં. શું કરવું છે વેદાંત? હવ ખાવા તો ખાય ને. લઈ આવું? ના હવે તો ઈચ્છા નથી. નથી ખાયું? ચલો પછી કેન્સલ રાખીએ આપણે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ આ વખતે તો સેટરડે સન્ડે બધા ભેગા થઈ ગયા છીએ અહીંયા. અને ભાઈ ને તો જાય છે હમણાં, નીકળવાના થાય તો રવિવારે. અમે લોકો હજી રોકાવાના નહીં. દેવસ્ય, શું કરવાનું તારે અહીંયા? મસ્તી કરવાની છે ભાઈ અમારે આખો દિવસ. એમાં આ તો રવિવાર છે એટલે નાનું મામા બધા ઘરે છે એટલે તો દેવસ્ય ભાઈનું ચાલ્યા જ કરશે. ચલો તો મળીએ થોડી વારમાં, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. કાલથી રૂટીન ચાલુ થઈ જશે એટલે આજે અમદાવાદ નીકળશે એ લોકો. હા, કાલથી તો ચાલુ, નહીં સોમવાર? એટલે આજે અમદાવાદ જવા નીકળશે. હા. કેટલા દિવસ રજા લીધી હતી ભાઈ? હું તો 3 દિવસ. 3 દિવસથી તો ભાઈ રજા ઉપર હતા, ફરવા ગયા હતા એટલે સોમવારથી પાછું ચાલુ બધાને બેક ટુ રૂટીન. ચલો તો મળીએ થોડી વારમાં તમને. અત્યારમાં મેચ ના આવે. કહેવાય ઇલંચ કહેવાય બ્રેકફાસ્ટમાં ખાખરો, ગાંઠિયા, ચા દૂધ. પછી તું રાત્રે સૂતી વખતે દૂધ પીવે છે? દૂધ કોલ્ડ ડ્રિંક કે ખાલી દૂધ? હળદર વાળું, એ તો બહુ જ સારું. હળદર વાળું તો બહુ મીઠું નહીં કરવાનું, ઓછી ખાંડ નાખવાની. બસ. અને ચોકલેટ તો ખાવાની. ઊંચો મૂકી દેવું. દૂધમાં ખાંડ ઓછી નાખવાની અને પાછું સાથે મને એમ કે થોડી ખાંડ મને આપી દે. પછી કુરકુરે ખાવાના, બિસ્કિટ ખાવાના, કોલ્ડ ડ્રિંક પીવાનું. પાર્લેજી જ ખાવાનું, બીજા બધા બિસ્કિટ ખાવાના. હા. અને ક્રીમ વાળા બિસ્કિટ નહીં ખાવાના. કુરકુરે, પેકેટ, કોલ્ડ ડ્રિંક. ભાઈની સાય બી તો જો, હિંચકા બી નાનું નાખે. અને જો એટેન્શનમાં નાની રહી. સાય બી તો ભાઈની જ છે. દૂધ. યસ. દેવસ્યભાઈ, હવે આપણે નાવા જવાનું છે? કેમ? એવું તો ચાલે જ નહીં નાયા વગર. હું અહીંયા વેકેશનમાં આવ્યો છું. અહીંયા નો નાવ તો ચાલે કે મોડો નહીં, નોન આવતો ન ચાલે, મોડર્નાઇઝ તો ચાલશે. એમ કહેવાનું, થોડોક મોડર્નાઇઝ. અમારે નાના છોકરાઓને ચાલે કહી દે. ના ચાલે, હજી તો પૂજા કરવાની તારે ને. એ તું પૂજા કરવાનો? હા, તો મહાદેવને જળ નથી ચડાવવાનું? તો પછી મમ્માએ આજે શું વ્રત કર્યું? વાર્તા કરી મમ્માએ. હા. ચોખા ચકીને નાખીને આવ્યો. ચોખા ચકીને નાખ્યા ને. મમ્માએ કઈ વાર્તા કરી આજે? ધર્મરાજાની. ધર્મરાજા એ વાર્તા આવે, વ્રત આવે એવું.
ધર્મરાજાનું વ્રત બોલો. ધર્મરાજાનું વ્રત આજથી મમ્માએ અને તારી મામીએ શરૂ કર્યું. જો ભાઈ અમારે તો આવું નવું ચાલે છે. આખો દિવસ એમાં રવિવાર છે એટલે ડેડી ફ્રી અને ભાઈને સાહેબી પૂરી પાડવાની જ નહીં દેડી હિંચકા નાખવાના છે અને ભાઈને વાતો કર્યા કરવાની છે. આખો દિવસ અમારો આ જ ચાલશે. અમારે વેકેશન કરવા આવ્યો છે અમાર ભણભકા. ભાણું આવ્યો છે ભાઈ. હા. કેરી ખાવાની છે કહી દે. આખો દી હિંચકા ખાવાના અને કેરી ખાવાની બે જ કરવાનું છે. કોઈએ કઈ ખીચવાનું છે નહીં. મને કઈ કહેવાનું નહીં કોઈએ. બસ બે ત્રણ દી બસ પછી જે ખીજાવું હોય ખીજાજો. ના પછી એવું નો ખીજાતા. એવું ના ચાલે. ડિસિપ્લિન તો પહેલા. એવું કશું ના ચાલે. ત્યાં જઈને પછી પાપા હું ડિસિપ્લિન માં જ છું કહી દે. પછી તો હા. અમદાવાદ આ જાય જો હું બેઠો બેઠો હિંચકા ખાઉં છું ને શાંતિથી તોફાન કરું છું કે નથી તો? કરતો એમ તો. નથી તો એમ તો ડાયો છે. તો? બધું માન. આ જો ભટકાયો હા એમ તો પણ તું બધું 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 ધ્યાન રાખતો રહેશે. મમ્માનું તો બધું માને હો. પાપાનું મમ્માનું અદાને હવે તું કરે છે રાત્રે પગે લાગીને સુવે છે. મેં તને કીધું તું ને. શું કીધું તું? હા જો તું પગે નહીં લાગે ને તો બેડ મેનર્સ હો. ડેઈલી યસ યસ કઈ બાજુ ઉપડ્યો? એ કઈ બાજુ? એ ભાઈ કઈ બાજુ? અમારે કોઈ એના રૂમમાંથી જવું ન જોઈએ. જે દેવસ્યની આજુબાજુ જ બધાય રહેવાનું. કોઈ આગુ પાછું જાય અને આ હિંચકામાં એને એકલા જ બેસવાનું. કોઈએ સાથે નહીં બેસવાનું. જે બેસે એને ઉતારી દેવાનું. નહીં દેવસ્ય? હા અમારા ભાઈ એકલા જ ખાવાનું. ખાલી એક જ વ્યક્તિને બેસવા દે. તો કોને બેસવા દે તારી જોડે? મામીને. કેમ? તો મારે નાની અમર નહીં બેસવાનું? તો અમને તો બેસવા નહીં દે. તો તું ખાલી મામીને જ બેસવા દે તારે. બેસીએ ને? સારું ચલો. દેવસ્ય રેડી? સી જવાનું છે? ભાવનગર તો છી હવે. તે નાનીને પૂછ્યું કેવો લાગે? પૂછી લો. અત્યારે તું ક્યાં જાય છે? ભાવનગર તો છે. નાનીના ઘરે તો છે. બીજું ભાવનગર નહીં, બહાર ફરવા જાય છે અને બહાર જમવા જાય. ચલો તો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ અને જવાનું છે આજે તો બહાર બધી ફ્રેન્ડને મળવા. સાંજ પડી ગઈ છે. સાંજના વાગી ગયા છે 7 અને મસ્ત મજાનું હું દિવસે રેડી થઈ અને આજે તો જઈએ છે. જો કે પિયરમાં હોય એટલે એ જ હોય, બધાને મળવાનું, ગારવાનું, હરવાનું, ફરવાનું એ જ ચાલતું હોય. અને આજે સન્ડે છે એટલે બધી જ ફ્રેન્ડ આવી છે ભાવનગર. તો ચલો મળીએ, તમને પણ મેળવું કે કઈ કઈ ફ્રેન્ડ જોડે આજે અમે કરીએ છીએ. આજ તો ડિનર છે કરવાનું બહાર જ તે. તો જો આ રીતે હું રેડી થઈ છું, જોઈ લો. દેવસ્ય તો મળીએ તમને હવે ત્યાં બધાની જોડે. આ તો બધા ખૂબ એન્જોય કરવાના છે. દેવસ્ય ને એના ફ્રેન્ડ પણ મળશે. હું મારી ફ્રેન્ડને મળીશ. કઈ કામની વસ્તુ લઈ છે? એનું અમારે ચાલતું જ રહે છે. એટલે રેડી થઈ ગયા બધાને. ચલો મળીએ તમને ત્યાં બધાને જોડે મેળવું અને શું એન્જોય કરીએ શું નહીં બધું તમને દેખાડીએ. તો જોયા કરો. શું કહું તારે? સારું. ફરી તારે? मम्मा मम्मा तू છે ને मुझे बोल रही तो એનો ફોટો પાડ અરે તેરે ફોટો પાડ મોબાઈલ માં મેમરી ફૂલ કરના છે ફોટો. દેવસ્ય ચમચમ પીવું તા ગાર્લિક બ્રેડ. ના હાય ઈરવા. હાય. હાય જીયાંશ.
એ તમારે બિઝી છે પીઝામાં. હાય નિરાલી. હાય પરી. તારો પીઝા ક્યાં છે? નહીં ભાઈ બધા બિઝી છીએ અત્યારે તો પીઝામાં. મમ્મા મને પેલું આપને શું જોઈએ છે? સ્ટ્રો લો. ચલો બધા બિઝી છીએ અત્યારે તો પીઝામાં. થોડી વારમાં મળીએ પછી. શું કરે તું? હું કટલેટ કરું છું. આવી રીતે આ બંડી પહેરવાની છે દેવસ્ય. સરખો રે ગળામાં પેલું થાય. ચલો તો હવે આવી ગયા છીએ અમે ઘરે મસ્ત એન્જોય કરીને. નહીં દેવસ્ય શું ખાધું આપણે? નૂડલ્સ પછી પાવભાજી પાઉંભાજી કા હતી દેવસ્ય? પાસ્તા યસ પીઝા. પીઝા ચલો બધું એન્જોય કરીને આવી ગયા અને હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે મળીએ કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ત્યાં સુધી જોતા રહ્યો ચેનલને. લાઈક કરો પછી સબસ્ક્રાઇબ કરો હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચલો બાય બાય. બાય બાય તો કરતો બધાને.